કે આપણું આજનું જે ચેપ્ટર છે આ ચેપ્ટરનું નામ છે રાસાયણિક બંધ. હવે પહેલાં આપણે વાત કરીએ રાસાયણિક બંધ. રાસાયણિક બંધ એટલે શું થાય? તો જનરલી શું છે કે બધા કેવું માનતા હોય કે હું જો કદાચ અહીંયા ક્લોરીન લખું તો ઘણી વખત છે ને ક્લાસમાં આપણે પૂછીએ ને તો શું થાય છે કે બધા એવો જવાબ આપે કે આ ક્લોરીન જે લાઈન દ્વારા જોડાયેલા હોય એકબીજા સાથે તેને આપણે શું કહીએ છીએ? રાસાયણિક બંધ કહીએ છીએ. ના, પણ એવું નથી. અસલમાં આપણે જોઈએ તો ક્યારેય પણ મતલબમાં તમે ક્યારેય જોયું કે આપણે જો પાણીનું અણુ છે, પાણી તો તમે બધાએ જોયેલું હશે, તો પાણીનો અણુ કઈ રીતે આવે? આ રીતે આપણે જનરલી પાણીનો અણુ રાખીએ. તો પાણીમાં તમે ક્યારેય આવી લાઈન જોઈ કે હાઇડ્રોજનને અને ઓક્સિજનને જોડીને રાખતી હોય? રેડી? એટલે આવું કંઈ છે નહીં એકચ્યુઅલમાં કે જે લાઈન દ્વારા જોડાયેલું, એવું કંઈ નથી. આ શું છે કે જ્યારે આપણી પાસે બે પરમાણુ હોય, બે પરમાણુઓ એકબીજા સાથે ચોક્કસ આકર્ષણ દ્વારા જોડાયેલા હોય. રેડી? કે આ જે આકર્ષણ દ્વારા જોડાયેલા હોય છે અને એને કારણે શાનું નિર્માણ થાય છે? તો આ બંધનું. રેડી? હવે જો આપણે આકર્ષણની વાત આગળ કરીશું એની પહેલાં જોઈ લઈએ કે રાસાયણિક બંધ છે તો એમને માટે થોડાક બીજા સિદ્ધાંતો આપવામાં આવેલા હતા. તો તે સિદ્ધાંતની વાત કરીએ તો સૌથી પહેલાં તેમનો સિદ્ધાંત એક આપણને આપેલો હતો કોસેલે. રેડી? તો જેને આપણે કોસેલના અભિગમ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે? તો તેને આપણે ઓળખીએ છીએ કોસેલ અભિગમ. તો કોસેલ શું કહેતો હતો કે હું કોઈ પણ પરમાણુ લઉં છું. રેડી? કોઈ પણ પરમાણુ, તે આવર્ત કોષ્ટકનું આપણી પાસે કોઈ પણ પરમાણુ હોય તો તે બધા જ પરમાણુઓ પોતાની જે ઇલેક્ટ્રોનીય રચના છે તે ઇલેક્ટ્રોનીય રચના સૌથી નજીકના જે નોબલ ગેસ છે, નોબલ ગેસ એટલે કે શું થશે કે જે આદર્શ વાયુ છે તે આદર્શ વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવા તરફ જશે. પછી ભલે તે કોઈ પણ વાયુ હોય. રેડી? કે કોસેલે શું કીધું હતું કે કોઈ પણ આપણી પાસે જે વાયુ મતલબમાં કોઈ પણ તત્વ રહેલું છે તો એ તત્વ સૌથી નજીકના આદર્શ વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવાનું વલણ દર્શાવે છે. એટલે કે જો આપણે એક્ઝામ્પલ લઈએ તો અહીં હું લઉં છું સોડિયમ. રેડી? કે સોડિયમની ઇલેક્ટ્રોનીય રચના લખીએ તો સોડિયમમાં ટોટલ 11 ઇલેક્ટ્રોન આવેલા છે. એટલે ઇલેક્ટ્રોનીય રચના શું થશે સોડિયમની? તો 1s2 2s2 2p6 3s1. આ સોડિયમની ઇલેક્ટ્રોનીય રચના છે. તો હવે આ સોડિયમની ઇલેક્ટ્રોનીય રચના પરથી સોડિયમ શેનું વલણ ધરાવે છે? તો સૌથી નજીકનો જે આદર્શ વાયુ છે તેમની જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે. હવે આવર્ત કોષ્ટકમાં કદાચ તમે જોશો તો તમને ખબર પડશે કે સોડિયમથી સૌથી નજીકનો જો કોઈ આદર્શ વાયુ હોય તો તે છે નિયોન. રેડી? કે નિયોનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 10 ઇલેક્ટ્રોન હોય, જેને કારણે તેની રચના બનશે આવી કાંઈક. અને જો કદાચ તમારે છે ને આવર્ત કોષ્ટકમાં તત્વો નથી જોવા તો તમારે શું કરવાનું છે કે આ જે 2p6 છે 2s2. રેડી? અહીંયા પણ જો 2s2 2p6 એટલે ઇન શોર્ટ જે આદર્શ વાયુ છે તો આદર્શ વાયુની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના હોય છે ns2 np6. રેડી? કે આ પ્રકારની ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવા તરફ બધા જ પરમાણુઓ જાય છે. રેડી? કદાચ ચાલો હું ક્લોરીનની વાત કરું તો ક્લોરીનમાં કેટલા? તો 17 ઇલેક્ટ્રોન છે. રેડી? ક્લોરીનમાં મુખ્ય 17 ઇલેક્ટ્રોન છે તો તેની ઇલેક્ટ્રોનીય રચના આપણે જોઈએ તો કંઈક આવી હશે 1s2 2s2 2p6 3s2 અને 3p5. આ ઇલેક્ટ્રોનીય રચના ક્લોરીનની છે. હવે જો ક્લોરીનની આજુબાજુ આપણે જોઈએ તો ટોટલ 2 આદર્શ વાયુ જોવા મળશે. એક તો 2p6 વાળો અને હજી જો કદાચ એક ઇલેક્ટ્રોન મેળવી લેશે તો 3p6 વાળો. તો હવે જો 2p6 વાળો આદર્શ વાયુ મેળવવો હોય તો ક્લોરીનને શું કરવું પડે? ટોટલ 7 ઇલેક્ટ્રોનનું દાન કરવું પડે. અને ચોખ્ખી વસ્તુ છે હવે કે 7 ઇલેક્ટ્રોન દાન કરવા કરતાં તે શું કરશે? તો એક ઇલેક્ટ્રોન મેળવી લેશે. રેડી? એટલે ક્લોરીન શું કરે છે કે 17 ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન મેળવીને 18 ઇલેક્ટ્રોન ધરાવતો આર્ગન વાયુ બનાવશે. રેડી? એટલે કે આર્ગન વાયુ છે તો તેમાં જનરલી 18 ઇલેક્ટ્રોન રહેલા છે. આદર્શ વાયુ છે આર્ગોન પણ. રેડી? તો તેમની ઇલેક્ટ્રોનીય રચના કેવી આવશે? તો 1s2 2s2 2p6 3s2 અને 3p6. રેડી? કે આ કોની? આર્ગનની છે અને ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવી લે તો આદર્શ વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે.
રેડી, એટલે આ કોશેલનો અભિગમ હતો. એટલે જો આપણે રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ સોડિયમ માટે તો શું થશે કે જો સોડિયમને શું કરવાનું છે, એક ઇલેક્ટ્રોન, જે બાહ્યતમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે. તો જો હવે આપણે વાત કરીએ સોડિયમની તો કઈ રીતે થશે, તો સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવે તો તેના પર ધન આયન લાગશે, એટલે કે Na++ ઇલેક્ટ્રોન. રેડી, કે અહીં સોડિયમ છે તે પોતે 3s1 બાહ્યતમ કક્ષામાં ધરાવતો હતો. 3s1 વાળું હવે તેમણે ગુમાવી દીધું છે, તો હવે Na+ની જે રચના છે કેવી થઈ જશે, 2p6 વાળી. રેડી, એટલે કે આદર્શ વાયુ જેવી રચના પોતે ધરાવશે. હવે જો આપણે સેમ વસ્તુ ક્લોરીન માટે કરીએ તો ક્લોરીનને શું કરવાનું છે, તો એક ઇલેક્ટ્રોન મેળવવાનો છે, તો એક ઇલેક્ટ્રોન પોતે મેળવીને પોતાના પર ઋણ ચાર્જ આવશે. એટલે એક વસ્તુનું ધ્યાન રાખજો કે જો કોઈ પણ તત્વ હોય, કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે તો તેના પર ઋણ ચાર્જ આવશે, એટલે કે નેગેટિવ ચાર્જ આવશે, જેમ કે ક્લોરીન. અને કોઈ પણ તત્વ કે જે ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો હવે જો કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવતું હશે તો તેના પર કેવો ચાર્જ આવશે, પોઝિટિવ, જેમ કે આપણે જોયું સોડિયમમાં. રેડી, આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. આ આપણે જોયો કોશેલનો અભિગમ. રેડી, હવે ગમે તે જો કદાચ આપણે હજી એક એક્ઝામ્પલ લઈએ તો તે છે મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમ છે તો એમની ઇલેક્ટ્રોનની રચના કેવી થશે, તો 1s2 2s2 2p6 3s2. રેડી, કે બાહ્યતમ કક્ષામાં જો 3s2 છે, આપણે 2p6 સૌથી નજીકનું પડશે તો બે ઇલેક્ટ્રોન કોને, મેગ્નેશિયમને ગુમાવવાના છે, એટલે તે આદર્શ વાયુ જેવી ઇલેક્ટ્રોનની રચના ધરાવવા લાગશે. તો મેગ્નેશિયમ શું કરશે, બે ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. બે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે +2 ચાર્જ પ્લસ અહીં આપણી પાસે આવશે 2 ઇલેક્ટ્રોન, અને આ જે ઇલેક્ટ્રોનની રચના છે તે કોના જેવી થશે, 2s2 2p6 જેવી. રાઈટ, એટલે આ જ આપણી પાસે હતો કોશેલનો અભિગમ. રાઈટ, એટલે હવે જો બેઝિક છે, બહુ જ સરળ છે કે કોશેલ અભિગમ છે તેમાં આપણે શું કરવાનું છે, તો કોઈ પણ તત્વની વાત કરવામાં આવી હોય તે તત્વ શું કરશે, તો સૌથી નજીકનો જે આદર્શ વાયુ છે તેના જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવાનું પોતે વલણ ધરાવે છે. હવે આપણે કોશેલ અભિગમ પછી હવે વાત કરવાનું છે લુઈસનો અષ્ટકનો નિયમ. રેડી, કે આ જે લુઈસનો અષ્ટકનો નિયમ છે તો આ અષ્ટકના નિયમમાં શું થશે. રેડી, તો જો એક રીતે જોવા જઈએ તો કોશેલ અભિગમને મળતો જ આવે છે અમુક હદે, કે લુઈસનો જે અષ્ટકનો નિયમ છે તો જો તે શું કહેવા માંગે છે કે બધા જ પરમાણુ છે, કે બધા જ પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવાનું વલણ ધરાવે છે. તો હવે આ જે અષ્ટકનો નિયમ છે તે કઈ રીતે જુદો પડે છે કોશેલના અભિગમથી, કઈ રીતે જુદો પડશે, તો જો એની વાત કરીએ તો આપણે કોશેલનો અભિગમ જોયો હતો. તો કોશેલનો અભિગમ શેના માટે વપરાય છે, તો કોશેલનો જે અભિગમ છે તે ઇન્ડિવિજ્યુઅલ જે સ્વતંત્ર રીતે પરમાણુ હોય તે પરમાણુઓ માટે આપણે વાપરીએ છીએ. રેડી, પણ ઘણી વખત આપણે હવે સંયોજનની વાત કરવામાં આવે તો સંયોજન માટે મતલબમાં ઘણી વખત એવું જરૂરી તો નથી કે દર વખતે સોડિયમ, ક્લોરીન અને મેગ્નેશિયમ જ આપણને મળે. રેડી, અલગ અલગ સંયોજનની પણ ઘણી વખત વાત કરવામાં આવે. તો આ જે સંયોજન છે તો સંયોજન માટે આપણે અષ્ટકનો નિયમ લઈએ છીએ. એટલે કે કઈ રીતે, તો જો હું વાત કરું CO2ની, તો જો કાર્બન પાસે ટોટલ 4 ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં. રેડી, ઓક્સિજન પાસે ટોટલ 6 ઇલેક્ટ્રોન હોય. રેડી, સેમ ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન. તો આ જે અષ્ટકનો નિયમ છે આપણને શું કહેવા માંગે છે કે હું આ ઓક્સિજન લઉં, કાર્બન લઉં કે આ ઓક્સિજન લઉં, આ ત્રણ પરમાણુ છે તેમની ગોઠવણી એવી રીતે થશે કે તેમની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ હોય. એટલે કે જો અહીં ઓક્સિજન પાસે ટોટલ કેટલા 6 ઇલેક્ટ્રોન છે, કાર્બન પાસે 4 છે, ઓક્સિજન પાસે 6. તો હવે ઓક્સિજનને શું કરવાનું છે કે 2 ઇલેક્ટ્રોન મેળવવાના છે. તો ઓક્સિજન શું કરશે, આમની સાથે બંધ બનાવશે. રેડી, એટલે કે આ જે કમ્પ્લીટ જે થાય છે એટલે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા ઓક્સિજન પાસે, કે ઓક્સિજન પાસે શું પોતાના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, 2 ઇલેક્ટ્રોન આ અને 2 ઇલેક્ટ્રોન આપણને અહીંયાથી મળેલા છે. સેમ એ જ રીતના આ ઓક્સિજન પણ સેમ વસ્તુ કરશે કે આ કાર્બન પાસેથી 2 ઇલેક્ટ્રોન મેળવશે, કે આમની પાસે ઓલરેડી 6 ઇલેક્ટ્રોન હતા, 2 ઇલેક્ટ્રોન મેળવી લીધા એટલે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે કાર્બનની વાત કરીએ
તો કાર્બન પાસે પણ 4 ઇલેક્ટ્રોન છે, 4 ઇલેક્ટ્રોનની જરૂર છે, તો 2 ઇલેક્ટ્રોન તે આ ઓક્સિજન પાસેથી લઈ લેશે, 2 ઇલેક્ટ્રોન આ રેડી. એટલે આ રીતે બંધારણ બનાવશે. એટલા માટે આપણને ખબર છે કે CO2નું સ્ટ્રક્ચર જોઈએ તો આ રીતે હોય છે રેડી. કે આમાં જો હવે આપણે જોઈએ તો આ કાર્બનના પરમાણુ ગણું છું તો 1 2 3 4 5 6 7 8 રેડી. કે આ કાર્બન પરમાણુના જે ઇલેક્ટ્રોન છે તો 8 ઇલેક્ટ્રોન આવી ગયા આના પર. હવે આપણે આગળ આ ઓક્સિજનની વાત કરીએ તો આ ઓક્સિજને જો બંધ દ્વારા 4 ઇલેક્ટ્રોન મેળવેલા છે ઓલરેડી રેડી. અને આની પાસે હજી કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન 4 છે અને 4 બંધ દ્વારા એટલે 4 ને 4 ટોટલ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. સેમ વસ્તુ આમાં આવશે કે 4 ઇલેક્ટ્રોન આમાં જે હતા અનપેડ ઇલેક્ટ્રોન, 4 ઇલેક્ટ્રોન બંધ દ્વારા બની ગયા અને એને કારણે શું થયું આપણને આમાં પણ 8 ઇલેક્ટ્રોન મતલબમાં બધાનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. એટલે આ જે અષ્ટકનો નિયમ છે તે જ વસ્તુ કહેવા માંગે છે. જે બાહ્યતમ કક્ષા હોય રેડી કે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે તે 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ હોવા જોઈએ. હવે આમાં અપવાદ પણ આપણને ઘણા જોવા મળે છે રેડી. કે અપૂર્ણ ભરાયેલું અષ્ટક રેડી. કે એના જો આપણે અપવાદની વાત કરીએ તો પહેલું આપણને છે અપૂર્ણ અષ્ટક. એટલે કે શું? હવે જો અષ્ટક છે એટલે કમ્પ્લીટ કરવા માટે કેટલા બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોનની જરૂર છે. પરંતુ ઘણા સંયોજન એવા છે કે સંયોજન પોતે સ્થાયી છે પરંતુ 8 ઇલેક્ટ્રોન નથી. જેમ કે આપણે વાત કરીએ BeF2. તો જો BeF2 છે તો Beની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે રેડી. ફ્લોરિન પાસે તો આપણને ખ્યાલ જ છે કે 7 ઇલેક્ટ્રોન કેમ કે તે હેલોજન છે રેડી. તો હવે જો અહીં તમે જુઓ તો આ અપૂર્ણ ભરાયેલું અષ્ટક થશે કેમ કે જો ફ્લોરિન છે તો ફ્લોરિને 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ કરી લીધા બંને ફ્લોરિને કેમ કે એક ઇલેક્ટ્રોનની જરૂર હતી તો Be પાસેથી એક ઇલેક્ટ્રોન પોતે લઈ લીધો રેડી. પરંતુ Be પાસે કેટલા ઇલેક્ટ્રોન થાય છે બાહ્યતમ કક્ષામાં તો 4 ઇલેક્ટ્રોન રેડી. અને અષ્ટક માટે જરૂર કેટલા ઇલેક્ટ્રોનની હોય 8 ઇલેક્ટ્રોનની રેડી. એટલે આને આપણે કહીશું અપૂર્ણ ભરાયેલું અષ્ટક. હવે આપણે આગળ વાત કરીએ તો હજી સેમ અપૂર્ણ ભરાયેલા અષ્ટકમાં એક્ઝામ્પલ લઈએ તો જે આપણી પાસે BF3 બોરોન છે બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય. ફ્લોરિન છે તો ફ્લોરિન પણ કેટલા 7 ઇલેક્ટ્રોન દ્વારા બંધ બનાવશે રેડી. તો હવે જો શું થાય છે ફ્લોરિન તો 3 ફ્લોરિન છે 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ કરી નાખે છે. પરંતુ હવે પ્રોબ્લેમ ક્યાં આવે છે કે બોરોનની હું વાત કરવા જાઉં તો બોરોન પાસે ટોટલ ઇલેક્ટ્રોન થાય છે 6 રેડી. જે પણ અપૂર્ણ છે આવા બીજા એક્ઝામ્પલની આપણે વાત કરીએ તો BF3 LCl3 BCl3 આ બધા અપૂર્ણ અષ્ટક પર આવે છે રેડી. આ બધા અપવાદ છે, અપવાદ યાદ રાખવાના છે તમારે. પછી હવે આપણે આગળ વાત કરીએ તો આમ કેમ કે આપણે જે જરૂર 8 ઇલેક્ટ્રોનની હતી 8 ઇલેક્ટ્રોન કરતાં ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજન છે એમ આપણી પાસે ઘણા એવા સંયોજન પણ છે કે જે જરૂર કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવે છે રેડી. કે જે વિસ્તૃત અષ્ટક ધરાવે છે. હવે વિસ્તૃત અષ્ટક ધરાવતા આપણે સંયોજનની વાત કરીએ કે વિસ્તૃત અષ્ટક ધરાવતા સંયોજન તો જો એમના એક્ઝામ્પલમાં જનરલી આવે છે SF6 IF7 રેડી. આ બંને જો તમે જોવા જાવ તો કેવા છે વિસ્તૃત અષ્ટક ધરાવતા. એટલે કે આપણે જે 8 ઇલેક્ટ્રોનની જરૂર છે આમાં 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન છે. જેમ કે હું સલ્ફરની વાત કરું તો સલ્ફર છે તો હવે જો ટોટલ જનરલી કેટલા 6 ફ્લોરિન સાથે જોડાયેલો છે કંઈક આ રીતે જોડાયેલો હશે રેડી. કે આ રીતે સલ્ફર છે તે ફ્લોરિન સાથે જોડાયેલો છે. હવે આપણને ખ્યાલ છે આની પહેલાં પણ આપણે જોયું કે ફ્લોરિન છે તો તેમને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે આ બધા બંધ દ્વારા ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવીને પોતાનું અષ્ટક પૂર્ણ કરી લે છે. પરંતુ હવે જો સલ્ફરમાં પણ ધ્યાન આપો સલ્ફરના કેટલા 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 12 કે આમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 12 ઇલેક્ટ્રોન રેડી. ટોટલ 12 બંધ બનાવેલા 6 બંધ બનાવેલા છે સલ્ફરે અને 6 બંધ દ્વારા તેમને મળે છે 12 ઇલેક્ટ્રોન રેડી. સેમ એ જ રીતના હું IF7ની વાત કરું તો IF7માં જનરલી મળે છે આપણને 14 ઇલેક્ટ્રોન
રેડી? એટલે આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી આપણે રાખીએ છીએ. કે જો ફરીથી કહી દઈએ કે રાસાયણિક બંધ માટે આપણે 2 હાલમાં સિદ્ધાંત જોયા. રેડી? કે 2 સિદ્ધાંત ક્યાં ક્યાં? તો એક તો અષ્ટકનો નિયમ, આ આપણે જે અત્યારે જે ભણી ગયા રિસેન્ટલી તે, અને બીજું આપણે જોયું છે કોસેલનો અભિગમ. તો કોસેલના અભિગમમાં શું હતું કે હું કોઈ પણ પરમાણુ લઉં તો તે પરમાણુ પોતાનો જે સૌથી નજીકનો આદર્શ વાયુ છે તેના જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે. અષ્ટકના નિયમમાં શું હતું કે કોઈ પણ પરમાણુ હશે, સંયોજનમાં રહેલું કોઈ પણ પરમાણુ હશે આપણી પાસે, તો તે પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવાનું વલણ ધરાવે છે. આપણે આ વસ્તુ જોયેલી હતી. રેડી? પછી એમના અમુક અપવાદ જોયા હતા અષ્ટક માટેના, કે તેના બીજા ઘણા અપવાદ છે, પણ જનરલી આપણે મેજર 2 અપવાદની વાત કરીએ છીએ અહીંયા. કે એક તો શું કે જેમાં અષ્ટકમાં જે 8 ઇલેક્ટ્રોન જરૂરી છે તેના કરતાં ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજનો, એટલે કે BeF2, BF3, BCl3, AlCl3, આ બધા કેવા સંયોજન છે કે જેમાં જરૂર કરતાં ઓછા ઇલેક્ટ્રોન રહેલા છે. અને સેમ એના કરતાં ઉલટી વાત કરીએ એટલે કે વિસ્તૃત અષ્ટક ધરાવતા સંયોજનો, કે તેમાં શું છે તો જરૂર કરતાં વધારે ઇલેક્ટ્રોન રહેલા છે. રેડી? એટલે કે જો આપણે અહીંયા જોયું SF6માં 12 ઇલેક્ટ્રોન છે અષ્ટક પોતાની બાહ્યતમ કક્ષામાં, IF7માં 14 ઇલેક્ટ્રોન છે. રેડી? એટલે આ તેમના અપવાદ છે. રેડી? હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.